જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. કાલે આપણે વટવા ગયા હતા એક જણની ખબર કાઢવા, અને ત્યાંથી પરત આવતી વખતે વટવા રિંગ રોડ ઉપર આ ભાઈનો એક્સિડન્ટ થયેલો અમે જોયો. જો એમના માથામાં કેવી ગંભીર ઈજા થઈ છે. અને આ અમને પૂછ્યું આજુબાજુમાં, તો એક ભાઈ ત્યાં જ હતા. એમને કીધું કે આ ભાઈ રોડ ક્રોસ કરતા હતા અને એક ગાડીવાળો એમને ટક્કર મારીને ગયો અને એના લીધે એમના માથામાં ઈજા થઈ છે. તો તમે જોઈ શકો છો એમની પરિસ્થિતિ અત્યારે કેવી છે. અને આજુબાજુમાં બધા સાહ સરકાર આપી રહ્યા હતા માણસાઈના નાતે. અને ત્યાં જ 15-20 મિનિટની અંદર 108નો ફોન કર્યો તો 108 પણ હાજર થઈ ગઈ હતી. તો તમે જોઈ રહ્યા છો આપણા દેશનું તંત્ર ખૂબ સરસ છે કે 108નો ફોન કરતાં એ તરત જ હાજર થઈ જાય છે. અને 108વાળા ભાઈઓ પણ ખૂબ એમનો સાહ સહકાર આપી રહ્યા હતા. જે એમને ઈજા થઈ હતી એ બધામાં એરિયા સારવાર આપી રહ્યા હતા. અને ત્યાં જે પબ્લિક હતી ને એ પણ ખૂબ સરસ માણસાઈનું પાત્ર ભજવતી હતી. અને આ 108વાળા ભાઈ પણ તમે જોઈ શકો છો કે એમને જે પૂછ્યું એમાંથી એમને અમુક વસ્તુઓ યાદ હતી, અમુક વસ્તુઓ ધ્યાન નહોતી. તો એમને પૂછ્યું કે તમારા ઘરનાનો કોઈનો નંબર તમને યાદ હોય તો અમને કહો, તો અમે ફોન કરીએ. તો તમે જોઈ શકો છો કે 108વાળા ભાઈ ત્યાં એમનો એક ભાઈ છે એ એમને પાટાપિંડી કરી રહ્યા છે, અને બીજા ભાઈ છે જે એમના પર્સનલ ફોનથી એમના ઘરવાળાઓને ફોન કરી રહ્યા છે. તો એમને નંબર માંગ્યો એ ભાઈની જોડે, અને સારું કહેવાય કે એ ભાઈને એમનો નંબર યાદ હતો ઘરવાળાઓનો. તો એમને ફોન કર્યો પણ ઘરવાળાઓનો ફોન કોઈનો લાગ્યો નહીં. તો એ 108વાળા ભાઈએ કીધું કે એમને સિવિલ તરફ અમે લઈ જઈ રહ્યા છીએ. એટલે જય શ્રી કૃષ્ણ.